છો નાની આવ્યા. ઓ મારી દીકરી, ઓ મારી લાડલી, ઓ મારા કાળજાના ટુકડા, તું શાંત થા દીકરા, તું રડ નહીં, શાંત થા દીકરા. સમજો છો દીકરા કે તારા માથે આગ તૂટી પડ્યું છે, તે તારાથી ન સેવાય. નેમી કુમારના આવા આચરણથી અમારું હૈયું પણ ખૂબ જ વ્યથિત થયું છે દીકરા, ખૂબ જ વ્યથિત થયું છે. શાંત થઈ જા દીકરા, તું શાંત થઈ જા. માતાજી, આ શું થઈ ગયું? આ શું થઈ ગયું? હવે હું શું કરીશ માં? હવે હું શું કરીશ? શું માં, મેં કોઈ ભાવમાં પંખીઓના યુગલોને વિખૂટા પાડ્યા હશે કે માં મેં કોઈના સંસાર ભગાવ્યા હશે? શું માં, મેં કોઈને તેના પતિનો વિયોગ કરાવ્યો હશે? પણ માં, આ ઘરમાં તો મેં કોઈને દુઃખ દીધું નથી, તો આવું કેમ થઈ ગયું માં? આવું કેમ થઈ ગયું? મારા મનના, મારા નયનોના તારા, આ તારા વિના હું શું કરીશ માં? હું શું કરીશ? મારી વ્યથા હું કોને જઈને કહીશ માં? કોને જઈને કહીશ? દીકરી, તું રડ નહીં, શાંત થઈ જા. મારાથી તારું હૈયાફાટ રુદન નથી સંભળાતું અને નથી સહેવાતી તારી આ વેદના. પણ દીકરી, આવું હૈયાફાટ રુદન કરવાથી પણ શું થશે દીકરા? તું રડ નહીં બેટા, શાંત થઈ જા દીકરા, તું શાંત થઈ જા. મારાથી તારી આ કરુણ હાલત નથી જોવાતી દીકરા, નથી જોવાતી. શાંત થઈ જા દીકરા, શાંત થઈ જા.
દીકરી, મારી લાડલી, મેં તરછોડી તો શું થયું? તું તો સર્વગુણ સંપન્ન છે, રૂપમાં અપ્સરા સરખી છે, કલામાં પ્રવીણ છે, બુદ્ધિમાં ચતુર છે. નેમથી એ સવાયા ભરથાર શોધીને તેની સાથે તને પરણાવીશ દીકરા. નેમને ભૂલી જા દીકરા, નેમને ભૂલી જા. દીકરી રાજુલ, બેટા, ન બનવાનું બની ગયું છે દીકરી, પણ તું જરાય ચિંતા નહીં કરતી. હું પણ સ્વાભિમાની છું. નેમકુમાર ચાલ્યા ગયા ને તો કઈ વાંધો નહીં બેટા, હું તારા માટે બીજો વર શોધી લાવીશ. પિતાજી, એ વાત તો સાચી જ, પણ હવે